ગોંડલની કોર્ટમાં શુક્રવારે બપોરે એક એવું દ્રશ્ય સર્જાયું જાણે કોઈ ફિલ્મનું દ્રશ્ય હોય। રીબડાના રાજપૂત કુટુંબના જાણીતા ચહેરા અને પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં દોષી ઠેરેલા અનિરુદ્ધસિંહ જાડેજાએ આખરે આત્મસમર્પણ કરી દીધું છે। કોર્ટના ગેટ પાસે પોલીસનો ભારે બંદોબસ્ત, અંદર સમર્થકોની ભીડ અને બહાર ચર્ચાનું વાવાઝોડું, આ બધાએ સમગ્ર સૌરાષ્ટ્રનું ધ્યાન ખેંચી લીધું છે। એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાંથી તેમને રાહતનો શ્વાસ મળ્યો હતો। અઠવાડિયાનો સ્ટે મળતા જાડેજા પરિવાર અને સમર્થકોને આશા જાગી હતી કે કદાચ હજી લડત બાકી છે, પરંતુ શુક્રવારે સવારે નાટકીય વળાંક આવ્યો હતો। સુનાવણી દરમિયાન સામા પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે સ્ટે પરત ખેંચી લીધો હતો અને સાંજના 8 વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવાનો કડક આદેશ આપી દીધો હતો। આ નિર્ણય બાદ જાડેજા પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી। અંતે બપોરે તેઓએ ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું। કોર્ટમાં પ્રવેશતા તેમના ચહેરા પર ગંભીરતા સ્પષ્ટ દેખાતી હતી। બાહ્યમાં ઉમટી પડેલા સમર્થકો હૈયાના નારા લગાવતા હતા, પરંતુ અંદર વાતાવરણ એકદમ ગમગીન હતું। પોલીસે આખો કોર્ટ પરિસર ઘેરી લીધો હતો। રાજકોટ એલસીબીની ટીમથી લઈને સ્થાનિક પોલીસ સુધી તમામ તંત્ર સતર્ક હતું। જાણે કોઈ મોટો ગુનેગાર નહીં, પરંતુ રાજકીય ઇતિહાસના એક અધ્યાયનો સાક્ષી થવા માટે એકઠા થયા હોય તેવું લાગી રહ્યું હતું। હવે થોડું પાછળ જઈએ તો 15મી ઓગસ્ટ દેશ સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યો હતો। ગોંડલમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો। એ જ મંચ પરથી ગોળી ચાલીને તત્કાલીન કોંગ્રેસ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યા કરવામાં આવી। આ ઘટનાએ ગુજરાતની રાજકીય જમીન હચમચાવી દીધી હતી। કેસ વર્ષો સુધી ચાલ્યો, સાક્ષી પુરાવો સામે આવ્યા અને અંતે કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારી। વર્ષો સુધી જાડેજા જેલમાં રહ્યા, ત્યારબાદ સરકાર તરફથી મળેલી સજા માફીના હુકમને કારણે તેઓ ફરી બહાર આવ્યા, પરંતુ અહીંયા ફરી કાનૂની જંગ શરૂ થઈ ગઈ। ગુજરાત હાઈકોર્ટે સરકારનો એ હુકમ ગેરકાયદેસર ઠરાવ્યો અને સ્પષ્ટ આદેશ આપ્યો કે જાડેજાએ 4 સપ્તાહમાં આત્મસમર્પણ કરવું પડશે। આ ચુકાદા સામે જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી। શરૂઆતમાં તેમને રાહત મળી, પરંતુ અંતે કાયદાની લડાઈ ફરી તેમના વિરુદ્ધ ફરી વળી। ગોંડલની આ ઘટના માત્ર એક આત્મસમર્પણ નથી, પરંતુ છેલ્લા 3 દાયકાથી વધુ જૂના એક વિવાદિત કિસ્સાની પરિપૂર્ણતા છે। રાજકીય હુકુમત, કોર્ટના ટકોર અને જનતાની ચર્ચાઓ વચ્ચે આ કેસ વારંવાર હેડલાઇન બનતો રહ્યો છે। ખાસ કરીને રીબડાના જાડેજા પરિવારની રાજકીય હુકુમતને કારણે આ ઘટનાની ચર્ચા હંમેશા જીવંત રહી છે। ગત કેટલાક દિવસોમાં જ્યારે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો હતો, ત્યારે જાડેજાના સમર્થકોમાં ખુશી ફેલાઈ હતી, પરંતુ શુક્રવારની સુનાવણી પછી એ ખુશી ધુમ્મસની જેમ ઓગળી ગઈ। કોર્ટમાં હાજર લોકો કહેતા હતા કે જાડેજા ભલે કેટલાક જોરદાર હોય, પરંતુ કાયદા સામે દરેકને નમવું પડે છે। બીજી બાજુ તેમના નજીકના સાથીદારોનો આક્ષેપ છે કે આ આખી પ્રક્રિયા રાજકીય દબાણ પણ કાર્યરત રહ્યું છે। ગોંડલ અને રાજકોટના રાજકારણમાં કેસ ફરીથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। પોપટ સોરઠિયાના સમર્થકો આજે પણ માનતા આવ્યા છે કે ન્યાય થયો છે, જ્યારે જાડેજાના સમર્થકો કહે છે કે તેમના નેતા પર જૂના ઝઘડા અને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ બે વિરોધી દ્રશ્યો વચ્ચે સત્ય ક્યાંક અટવાઈ ગયું હોય તેવું પણ માનવું છે, પરંતુ એક હકીકત સ્પષ્ટ છે કે કોર્ટના આદેશો સામે કોઈની દાદાગીરી ચાલતી નથી। ગોંડલ કોર્ટના ગેટ પરથી જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા અંદર પ્રવેશ્યા, ત્યારે અનેક લોકોના મનમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો, શું આ કેસનો આજે અંત આવ્યો છે કે હજી નવા વળાંકો બાકી છે? આ ઘટના પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો, અને આવા વધુ ન્યૂઝ જોવા જ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।